કલા સંસ્કૃતિ સજ્જતા કાર્ય શિબિરના દ્વિતીય દિવસના તૃતીય સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ સત્રના વક્તા છે રામ મોરી અને વિષય 3 જ શબ્દનો છે: સર્જન, ભાવન, વિવેચન. ભાવન અને વિવેચન. અહીંયા રામ મોરી ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવડ ગામના એક ખેડૂત પરિવારમાં જન્મેલા. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પણ ભાવનગરમાં એન્જિનિયરિંગના ક્લાસ ચાલુ હોય અને સામે ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં મહેન્દ્રસિંહ પરમાર ભણાવતા હોય, વિનોદ જોશી ભણાવતા હોય, તો એન્જિનિયરિંગના લેક્ચરને ગોલી મારી અને ભાષા ભવનના પાઠ ભણ્યા. એટલે આજે આ કક્ષા સુધી પહોંચ્યા છે પટકથા લેખક અને સાહિત્ય સર્જક. એન્જિનિયરિંગમાં રહ્યા હોત તો જાત જ પોટેન્શિયલ હોય એ બહાર આવે જ, પણ એને ગુજરાતીનું વાતાવરણ મળ્યું અને પ્રોપર ગતિ મળી. એટલે આજે રામ મોરી આપણી સામે રામ થઈને ખીલ્યા છે. રામ આપણી સાથે છે એનો આપણને આનંદ છે. ફેબ્રિકેશન એમનો એન્જિનિયરિંગનો વિષય હતો અને અત્યારે સાહિત્યમાં જે રીતે સર્જન કરે છે, આમ સાહિત્ય સર્જન ઉપર કોઈનો દાવો નથી કે એન્જિનિયરિંગ મેડિકલ વાળા ન આવી શકે, પણ એ લોકો આવે ત્યારે એમની ગતિ પણ જરા જુદી રીતની હોય છે અને એ આપણે પારખી શકીએ છીએ રામમાં. અમદાવાદ અને મુંબઈ બંને શહેરોમાં એક એક પગ રાખે છે. ફોન કરો તો ક્યારેક અમદાવાદમાં હોય, ક્યારેક મુંબઈમાં હોય, કોઈ ફિલ્મનું નિર્માણ ચાલતું હોય, એના કાર્યમાં વ્યસ્ત હોય. અમદાવાદની સૌથી જૂની સંસ્થા નવજીવન ટ્રસ્ટ, નવજીવન ટોક્સ, દર મહિનાના પહેલા રવિવારે નવજીવન ટોક્સમાં રામભાઈ કોઈ સરસ વક્તાને નિમંત્રણ આપીને આપણી સામે એ વક્તાનો પરિચય કરાવતા હોય. આજે એ રામનો પરિચય મારે કરાવવાનો છે. ગુજરાત વિદ્યાપીઠમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ. હવે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આ વ્યવસ્થા છે કે કોઈ પણ ક્ષેત્રના જે કોઈ નિષ્ણાત છે, તજજ્ઞ છે, એનો તમે કોઈ પણ જગ્યાએ લાભ લઈ શકો. એટલે ગુજરાતી વિભાગમાં માસ્ટર કરતા વિદ્યાર્થીઓને વિદ્યાપીઠમાં એ સર્જનાત્મક લેખન ભણાવે છે. એટલે ગુજરાત વિદ્યાપીઠના એ પ્રોફેસર છે. સાબરમતી જેલમાં જાય છે. શું કામ જતા હશે આપણને જાણીને નવાઈ લાગે. સાબરમતી જેલમાં એ મહિલા અને પુરુષ બંદીવાનોને જેલ સાહિત્ય ભણાવે છે. દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી એમને જે પુરસ્કાર મળ્યો છે, યુવા પુરસ્કાર, એ 2016માં મહોતું નામની એમની ટેલિફિલ્મ, જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ આપણે એમને. ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા, લઘુકથા, નવલકથા, નાટક, રેડિયો નાટક અને કોલમનિસ્ટ તરીકે તેઓ સતત પ્રવૃત્ત છે. ગુજરાતી હિન્દી ટેલિવિઝન ઉપરાંત ગુજરાતી હિન્દી ફિલ્મોમાં કથા અને પટકથા, સંવાદ લેખન, સ્ક્રિપ્ટ રાઇટિંગનું પણ કામ એ કરે છે. મેં વાત કરી એ મહોતું એમનો પહેલો વાર્તા સંગ્રહ 2016, કોફી સ્ટોરીઝ એ લઘુકથા સંગ્રહ 2018, કન્ફેશન બોક્સ પત્ર વાર્તા સંગ્રહ 2020, સત્યભામા એમની ખૂબ વખણાયેલી નવલકથા, વાંચવાની બાકી હોય તો વાંચી લેવી જોઈએ એવી નવલકથા, બારીમાં ચોખ્ખું આકાશ એ એમનું ઓવન ફ્રેશ પબ્લિકેશન છે. 76 વર્ષ જૂના ચિત્રલેખા સામયિકમાં દર અઠવાડિયે મીરાબાઈના જીવન પર આધારિત રામ મોરીની નવલકથા શ્યામ સખી હપ્તાવાર પ્રગટ થઈ રહી છે. એમને ટીવી શોમાં ઘણું બધું લેખન કાર્ય કર્યું અને નાટ્ય લેખન ઉપરાંત 2025માં જે ફિલ્મની વાત કરીએ નહીં તો આપણને અધૂરું લાગે, કસુંબો ફિલ્મ માટે એમને શ્રેષ્ઠ પટકથા કેટેગરીમાં જન્મભૂમિ ગુજરાતી એવોર્ડ અને ટ્રાન્સમીડિયાનો એવોર્ડ, એમ બે એવોર્ડ કસુંબો માટે મળ્યા છે. હું રામને વિનંતી કરીશ કવિ દિલીપ મોદીના મુક્તક સાથે: હું અહર્નિશ કંઈક ઝંખું છું સરસને, હું અહર્નિશ કંઈક ઝંખું છું સરસને, જળનું સરનામું મળે મારી તરસને, આ નહીં તો આવતા જન્મે મળીશું,
વીતતા ક્યાં વાર લાગે છે વર્ષ? શ્રી અત્રે ઉપસ્થિત સર્વે ગુણીજનો, વડીલો, શબ્દ સાધકો અને સૌ મિત્રો, એક તો આ હંમેશા કોઈ પણ કાર્ય શિબિર હોય કે કોઈ પણ વર્કશોપ હોય કે ક્યાંય સંવાદ થવાનો હોય કે કોઈ પણ જગ્યાએ આવી રીતે સાહિત્યિક કાર્યક્રમ હોય ત્યારે ભોજન પછીનો સૌથી મુશ્કેલ સમય હોય છે આ, અને સૌથી અઘરા સમયમાં લેક્ચર એટલે મોટા ભાગના લોકો હાલરડું જ ગાતા હોય. એટલે હું પ્રયત્ન કરીશ કે હું હાલરડું ન ગાઉં, પણ મારે મોટા ભાગે જે વિષય મને આપ્યો છે સર્જન, ભાવન અને વિવેચન, અહીંયા આવ્યા પછી મને સમજાણું કે વિવેચનની તો એટલી જરૂર નથી કે આપણે બધાની અંદર એક વિવેચક તો જીવતો જ હોય છે. આપણે કોઈના કપડાઓનું વિવેચન કરતા હોઈએ છીએ, કોઈના વાળોનું વિવેચન કરતા હોઈએ છીએ, કોઈને જમવાની સ્ટાઇલનું વિવેચન કરતા હોઈએ છીએ. વિવેચન દરેક પ્રકારના હોય. એટલે મને આ જે બે શબ્દો છે એમાં બહુ રસ પડે છે, સર્જન અને ભાવન. એના વિશે મારે વાત કરવી છે. મને ખાસ એવી સૂચના આપવામાં આવી છે કે તું બધી જગ્યાએ ખૂબ બોલે છે, અહીંયા ઓછું બોલજે ને બીજાને બોલવા દેજે. એટલે આપણે પ્રશ્નોત્તરી ઉપર વધારે જવાના છીએ, કારણ કે મને એ પણ ખબર પડે કે આપણે ક્યાં દોહન કરવાનું છે, આમાંથી અમૃતનો ઘડો કાઢવાનો છે કે પેલા હળહળ ઝેરનું સરનામું શોધવાનું છે. તો આપણે એ બધા વિશે વાત કરીશું. પણ સર્જનની શરૂઆત કેવી રીતે થતી હોય છે? આપણે બધા એવું સાંભળતા હોઈએ છીએ કે લેખકો તો જન્મે છે, બનતા નથી. કવિઓ જન્મે છે, બનતા. ચિત્રકાર તો જન્મે છે, એ પાછળથી નથી બનતા. નૃત્યકાર એટલે કળા સાથે જોડેલા દરેક લોકો જન્મે, બની નથી શકાતું. પણ શાંતિ નિકેતનની મુલાકાત લીધા પછી મને સમજાણું કે બની શકે. કલાકાર કોઈ પણ ઉંમરે બની શકે. એ ચેતના અંદર હોય જ છે, એને જાગૃત કરવાની એક જરૂર હોય છે. અને આ પ્રકારના જે વર્કશોપ છે, આ પ્રકારની જે સંવાદ શ્રેણી યોજાતી હોય છે, જ્યાં ગુણીજનો આપણને મળતા હોય છે, એ આપણા ભીતર માયલા પર બાજેલી ધૂળ ફૂંક મારીને દૂર કરવાનું કામ કરે છે. એટલે સર્જન એટલે હું નથી માનતો કે સર્જક માત્ર જન્મે છે, બની નથી શકાતું. બની શકાય છે. 60 વર્ષે પણ ભાવનગરના માય ડિયર જયું વાર્તા લખવાની શરૂ કરે, ઉંમરના 60મા વર્ષે, અને પછી એવી વાર્તાઓ લખે કે ગુજરાત જોતું રહી જાય. 3 લઘુ નવલકથાઓનો આખો સેટ આપે છે, કમળ પૂજા, જુરાપા કાંડ. તમે 3 નવલકથામાંથી પસાર થાઓ તો તમને ખબર પડે કે બિલકુલ સુરેશ જોશીના ગોત્રનું સર્જન ઉંમરના 60મા વર્ષે પણ આ સર્જક શોધી શક્યો છે. એની છકડો તો આખું ગુજરાત અને છકડો તરીકે જ ઓળખે છે. એક લેખક એક કૃતિના આધારે ઓળખાય તો 60મા વર્ષે ઠાકુર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર તો કયા વર્ષે ચિત્રો કરતા થયા, કસ્તુરબા ઉંમરના કયા વર્ષે વાંચતા લખતા શીખ્યા. નોઆ અલી માં બેઠા બેઠા ગાંધીજી જ્યારે આ આખું ભીષણ કોમી હુલ્લડો ચાલે છે, એ ઠારવા ગયા છે. આંસુ લૂછવા જાઉં છું, મહેન્દ્ર મેઘાણી કહે છે. ત્યાં બેઠા બેઠા એની ધૂળમાં ગાંધીજી બંગાળી ભાષામાં કક્કો શીખી રહ્યા છે. એટલે શીખવાની કોઈ ઉંમર નથી ને કળા ગમે ત્યારે પાંગરી શકે. માત્ર ને માત્ર શરત એટલી છે કે તમારી પાસે ગોરાડું જમીન કેવી છે, તમારા ચિત્તમાં બેઠી છે. તો ભાવનગર જિલ્લાનું, જેમ અશ્વિનભાઈ વાત કરી કે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં લાખાવાડ નામનું મારું ગામ છે. ગામની બે બાજુ નદીઓ છે, રજાવળ અને શેત્રુંજી. વચ્ચે 100 ઘરની વસ્તારી છે. ગામમાં જે છોકરો બહુ સારો દોડી શકતો હોય એ એક શ્વાસે ગામની પ્રદક્ષિણા કરી લે, એવડું ગામ છે. 1000 માણસો છે, અને માણસો કરતા આજે પણ ઢોર વધારે છે. અને પશુપાલન અને ખેતીવાડી સાથે 1 થી 7 ધોરણ, અને 1 થી 7 ધોરણમાં બધા છોકરાઓ ભેગા કરીએ તો અમારી ટોટલ સંખ્યા થાય 105, 106, 107 આ ગામની વસ્તારી. અને 1 થી 7 ધોરણ વચ્ચે એક જ શિક્ષક તો હું કહું ગામ છોડીને ભાવનગરમાં આવ્યો ત્યારે બોલતો થયો, બાકી અમે તો માસ્તર જ કહેતા. એક જ માસ્તર જે ભણાવે. એ વખતે અમને કંઈ જ ખબર નહોતી શું શિક્ષણ પદ્ધતિ ને શું પીરિયડ સિસ્ટમ ને ભણાવે. પણ વ્યવસ્થા એવી રાખી હતી, અમારા આજે સર્જનની વાત કરવાની છે કે વ્યવસ્થા એવી રાખી હતી કે 7મા ધોરણમાં જે બાળક સૌથી વધારે હોશિયાર હોય એ 6ઠા ધોરણે ભણાવે. 6ઠા ધોરણમાં જે બાળક સૌથી વધુ હોશિયાર હોય એ 5મા ધોરણે ભણાવે. અને આખી સાયકલ ગોઠવેલી, અને એક જ ઓરડો નિશાળનો. એટલે એ ઓરડો તે અમારા એ આચાર્ય સાહેબ કહો, એ આચાર્ય સાહેબ એ જ હતા. અમારા હેલ્પિંગ હેડવાળા જે પ્યુન ભાઈ કહો તો એ જ હતા. પીટી ટીચર એ જ હતા. બધા લેશન લાવ્યા છે કે નહીં એ જ ચેક કરે. એક જ જણ બેઠેલા એ જે ચૌહાણ, અમારા જોરસિંહભાઈ માસ્તર, જોરસિંહભાઈ ચૌહાણ સાહેબ,
એ બધાને ભણાવે. વરસાદ આવે ત્યારે 1 થી 7 ધોરણ એક ઓરડામાં ભેગા થઈ જાય. પણ એની ભણાવવાની શૈલી કંઈક એવી હતી કે વિદ્યાર્થીની અંદર સર્જનની ક્ષણો ઊભી થઈ જતી હતી. એક શિક્ષક ધારે ન તો શું શું કરી શકે. અંગતનો પગ માત્ર જમાવવા માટે નથી હોતો. અંગતનો પગ પાટો મારીને ગંગા ઊભી કરે. તો આ માસ્તર જ્યારે એમને વરસાદ આવે ત્યારે બધાને ભેગા કરે અને પછી એમ કે એ વખતનું પાઠ્યપુસ્તક મંડળ દાદા બહુ સમૃદ્ધ હતું. અમે જ્યારે ભણતા ને ત્યારે સદનસીબે ગુજરાતી અમારી બહુ અદ્ભુત હતી. જે પાઠ્યપુસ્તક આવતા એટલે વિદ્યાર્થીને રસ પડતો ભણવામાં. એ પ્રકારના ગુજરાતીના પાઠ્યપુસ્તકો. તમારામાંથી ઘણા મિત્રો ભવિષ્યમાં પાઠ્યપુસ્તક મંડળમાં બિરાજવાના છો. તમારામાંથી ઘણા એવા મિત્રો છે જેને તક મળવાની છે. ત્યારે એવું યાદ ખાસ એટલે રાખજો કે કોઈ ઘુમલીના એક ગામમાં એક નેસડામાંથી એક બાળક આવી અને એ પુસ્તક હાથમાં લેવાનો છે. એટલે જે પાઠ મુકાય, જે કવિતા મુકાય, એમાં બાળકની બુદ્ધિએ વિચારો. ગીજુભાઈ બધે એવું કહેતા કે આપણે બધું જ કર્યું પણ માસ્તરોને બાળકની બુદ્ધિ સુધી ન પહોંચાડ્યા. તો આ વરસાદ આવે એટલે બધા બાળકોને કે તમારા પાઠ્યપુસ્તકમાંથી વરસાદની કવિતાઓ કાઢો અને પછી બધા ગાય મોટે મોટેથી. ફાયદો એ થતો કે 4થા ધોરણના બાળકને 7મા ધોરણની કવિતા ખબર હોય. આજે એજ્યુકેશનની એ જે સિસ્ટમ હતી એના માટે કોઈ પરિપત્રો ગાંધીનગરથી દિલ્હીથી નહોતા આવતા. પણ સૌરાષ્ટ્રના ગામડાના છેવાડે બેઠેલો એક માસ્તર ઉત્સવોથી, સરકારી ફાઇલોથી, બધા બંધારણોથી દૂર એનું કામ કરે જતો હતો. હોમવર્ક પણ કેવું આપતા તમને લેશન. શિયાળો હોય ત્યારે જાઓ બોર તોડવા જાઓ. જે બાળકની આંગળીમાં સૌથી ઓછા કાંટા વાગ્યા હોય એને 10 રૂપિયાનું ઇનામ. એટલે બોર તોડવાની કળા. ગામમાં કયા છોકરાને તરતા નથી આવડતું એ માસ્તરને બિલકુલ ખબર હોય. નદીએ લઈ જાય. એક પીરિયડ એવો હોય કે આજે નાવા જવાનું છે બધાએ, અને જેને તરતા નથી આવડતું એને સ્પેશિયલી ધક્કો મારે, અને તરતા આવડે છે બધા એનું ધ્યાન રાખે. એટલે કેવા શિક્ષક. કોઈ વાલી નહોતા આવતા ગામમાં એવું કહેવા માટે કે અમારા છોકરાની જિંદગી બગાડો છો તમે. સદભાગી તો એ કાળ પણ એવો હતો કે જ્યારે માસ્તર મારે અને છોકરો જો રોતો રોતો ઘરે જાય અને એવું કે મને માસ્તર માર્યો તો બીજો લાફો હામો પડે, તે જ કંઈક કર્યું હશે. અને અત્યારે તો હવે સીધું મારો છે ને તમે તમારા માર ખાવા થોડા જણા છે. પાણા હોય તો લુગડા ધોત, નિશાળે હું કેમ મોકલત. અને બીજું રીલ સિસ્ટમ. આખી એક વોટ્સઅપ યુનિવર્સિટી છે, એમાં રીલનો બહુ મોટો કોર્સ છે. એમાં પેરેન્ટ્સ હવે ડિપ્રેશન શબ્દને સમજી ગયા છે, અંડર કોન્ફિડન્સ શબ્દને સમજી ગયા છે, શિવરિંગ સિસ્ટમને સમજે છે. એટલે એવું કહે છે કે અમારું બાળક ડિપ્રેસ થઈ જાય છે. બાળકને ડિપ્રેશનનો સ્પેલિંગ પણ નથી આવડતો, પણ પેરેન્ટ્સે કીધું, મા બાપે કીધું એટલે માસ્તરો એને ફોલો કરવાનું છે. એ બધાથી દૂર સર્જનની ક્ષણો એટલે કહું છું કે માસ્તર જ્યારે બહુ સરસ વાર્તાઓ કહેતા, પછી એ કામ કરતા કે આ બધા વિદ્યાર્થીઓમાંથી ભીમશીભાઈને ખબર હોય કે આને સરસ ગાતા આવડે છે, આને સરસ વાર્તા કહેતા આવડે છે, પછી એવી ક્ષણો ઊભી કરે કે એ રજૂ થાય. તો એ પ્રાર્થના સભામાં અમારા સાહેબે નક્કી કર્યું તારે વાર્તા કહેવાની. એટલે રોજે વાર્તા કહેવાની. અને ધીમે ધીમે મને એવું સમજાણું કે આ વાર્તા એક એવી કળા છે જ્યારે તમે કહેતા હો ત્યારે સામે બેઠેલા 100 જણા જગતના બધા કામ થંભી જાય અને તમને જોતા હોય. તો થયું કે આમાં કંઈક જાદુ તો છે, આ જે કળા છે. અને બાપુની સાથે ખેતરમાં જાઓ તો બાપુ ટ્રેક્ટર હાંકતા હોય તો ટ્રેક્ટરમાં એ વખતે મોરારી બાપુની રામાયણ ચાલે. અને એ કાળ હતો જ્યારે મોરારી બાપુ આખી કથાઓ એમ સાધન કથાઓ કહેતા હોય તમને, એકદમ ગીતા જાય એક એક ચોપાઈ બોલતા જાય ને કથા કહેતા જાય. મને કાયમ એવું લાગ્યું છે આટલા વર્ષો પછી પણ કે મોરારી બાપુ જેવો અદ્ભુત સ્ટોરી ટેલર આપણી પાસે નથી. અદ્ભુત સ્ટોરી ટેલર. એ જે વાર્તા કહેવાની શરૂ કરે અને એ જ્યારે કથા કહે તમને, સદનસીબે એની પેરેલલ ડોંગરેજી મહારાજની ભાગવત સાંભળતા. એટલે એક બાજુ ડોંગરેજી મહારાજ ભાગવત કથા કહેતા હોય, એક બાજુ મોરારી બાપુની રામાયણ ચાલતી હોય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુણ્ય એનાથી દૂર હતું બાળપણ હજુ અમારું. આ બધી બહુ મોટી કથાઓ લાગતી અમને, અને એટલી કથાઓ કે જેના છેડા એટલા ખુલ્લા હોય. આજે બોમ્બેની, મુંબઈની અને દેશ અને દુનિયાની મોટી મોટી યુનિવર્સિટી જે વિદ્યાર્થીને સ્ક્રીન રાઇટર બનવું છે, જેને ફિલ્મો લખવી છે, એના કોર્સમાં રામાયણ અને મહાભારત પાઠ્ય પુસ્તક છે. કેમ કે એવું કહેવામાં આવે છે, વિસ્લિંગ વુડ ઇન્ટરનેશનલ નામની સુભાષઘાઈની બહુ મોટી ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ છે બોમ્બેમાં, એ લોકોના કોર્સમાં મહાભારત ને રામાયણ છે. કેમ કે એવું કહેવાય છે
મહાભારતના સંદર્ભમાં જગતમાં ક્યાંય નથી, બધું આમાં છે ને આમાં નથી, જગતમાં બીજે ક્યાંય નથી, એટલી બધી કથાઓ. તો કથાઓથી સમૃદ્ધ મારું બાળપણ હતું. વાંચતા થોડું વહેલા શીખી ગયો હતો, એટલે મારા દાદા બધા પુરાણો ગામમાંથી લઈ આવે અને પછી બધા આસપાસ ભાભલાઓ અને માળીઓ ગોઠવાઈ જાય, પછી મોટા અવાજે હું એ પુરાણો વાંચતો. મારા માટે આ બધી કથાઓ હતી, એ કથાઓ કલેક્ટ થઈ રહી હતી. એ ગાળામાં લેખક જે શબ્દ છે ને, આ લેખક શબ્દ અમને એવો સમજાણો હતો કે જે ગુજરી જાય ને લેખક બને. લેખક જીવતો ન હોય અને કદર થઈ હોય તો એ કલાકાર હોય જ, કારણ કે કલાકાર તો કદર કરવા માટે ગુજરવું પડે. આપણને ટેવ છે ને, પછી સ્મારક ઉભા કરો, પછી એવું કહો ભારે હૈયે કે એમની કદર થવી જોઈતી હતી એટલી થઈ નહીં. પછી આપણે એમના મારક ખુલ્લા મૂકીએ અને આપણે એવો આનંદ સંતોષ માને કે આપણે તો કંઈક કર્યું. એટલે આપણી સામે બહુ બધા કોરા કાગળ ને પ્યાસાઓ છે, પણ આપણે સંતોષ માનીએ આ રીતે કે શ્રદ્ધા સુમન પાઠવીએ. તો પાઠ્યપુસ્તકના પાનાઓ જ્યારે ફેરવતા ત્યારે જે કવિતા બહુ જ અઘરી લાગતી, કે જે પાઠ ખૂબ અઘરો લાગતો, અમે લેખકની મૃત્યુની તારીખ પહેલા તપાસતા. મોટા ભાગે બહુ જલ્દી જ ગયા હોય, એટલે એમ થતું પછી સરાસરી ફ્રી પીરિયડમાં સરાસરી કરતા. અને એ વખતે પાઠ્યપુસ્તકમાં છે ને, આજે સ્કેચ બનાવતા ને એને ખબર નહીં કેમ, પણ એને મોટાભાગના ચહેરા ગંભીર જ રાખેલા. બકર ઠાકોરનો ચહેરો જ્યારે જોયો ત્યાં તમને એમ લાગે કેમ અસાઇનમેન્ટ નથી લખ્યું. બકર ઠાકોરનો ચહેરો તમને એમ જ દેખાય. ભાગ્યે જ કોઈ સર્જક હસતા જોયા હોય તો. એટલે પ્રસન્ન સર્જક એ જાણે આપણા માટે આખી એલિયન સિસ્ટમ. સર્જક પ્રસન્ન હોય જ ન શકે, કારણ કે અમે તો સ્કેચમાં ઉદાસ સર્જકો જોયા હતા. અને સરાસરી કોણ કેટલું જીવ્યું, કોણ કેટલું જીવ્યું. એટલે લેખકો મતલબ કે ગુજરી ગયા હોય. પછી ભાવનગર 2007-8માં મારા ગામમાંથી મને ભાવનગરમાં મૂકવામાં આવ્યો. અને એટલા માટે મારા બાજુના ગામમાં અપડાઉન હતું, પિંગળી નામનું ગામ હતું, પણ અમે પેલું માગી ખાવ મસ્જિદે શું એ પરંપરામાં મોટા થઈ રહ્યા હતા. નિશાળમાંથી છૂટ્યા એટલે તરત નદીના હામા કાંઠે કોકની વાડીઓમાં આંબાની કેરીઓ તોડવા વયા છે, બોર ખાવા જતા રહે, પાણીમાં તરતા હોય. બાપાને સમજાઈ ગયું કે આ ભણશે તો નહીં, બાકી બધું કરશે, અને આયા રહેશે તો રખડી જ ખાશે. એટલે નિર્ણય લેવાયો કે ગુરુકુળમાં જાઓ. ગુરુકુળ શબ્દ પેલા પુરાણો વાંચવાના કારણે એટલો બધો ફેસિનેટિંગ શબ્દ લાગતો કે ગુરુકુળમાં જવાનું છે એટલે ચોટલી લેવાની છે, જનોઈ પહેરવાની, ધોતી પહેરવાની, ભિક્ષા માગવા જવાનું, ગાયો લઈને જવાનું છે. સાંજ પડે પાછળ ગુરુ માતા કહેશે કે આવો તમારા માટે ભોજન બનાવ્યું છે. એમાં ચણા લઈને જાશું, ક્યાંક વરસાદ આવે તો ઝાડવે ચડશું. આ જે કથાઓ વાંચ્યું એ ગુરુકુળ મારા ચિત્તમાં હતું. હું બહુ જ ખુશ હતો કે મારે ગુરુકુળમાં જવાનું છે. વશિષ્ઠ વાલ્મીકી શાંતિપીની રાહ જુએ છે મારી, બિલકુલ એ તૈયારી સાથે. અને મને સમજાય કે અહીંયાથી હવે મારું જીવન બદલાય છે, કારણ કે હવે હું ગુરુકુળનો વિદ્યાર્થી છું. એટલે ધોતી પહેરતા ગામના અમારા પૂજારી હતા પ્રવીણ બાપા, એને પણ હું ધોતી પહેરતા શીખવા ગયો. અને મારા ઘરને ધીમે ધીમે સમજી ગયા કે આ કંઈક નોખા બ્રહ્મા રાજ, પણ કોઈ એ ભ્રમ તોડ્યો નહીં. એને રાજી રહેવા દો, બાળા રાજા આમે વિયો જવાનો છે. પ્રવીણ મહારાજ પાસે ધોતી પહેરતા શીખી આવ્યો. પ્રવીણ મહારાજને એ પૂછ્યું કે આ 4 જનોઈ છે એ કેટલા દોરાવાળી હોય. પ્રવીણ મહારાજ સમજી ગયા કે આ ખૂબ આગળ નીકળી ગયો છે, અને પાછો વાળવો અઘરો છે. મારા બાપુએ એ વખતે એમની હીરો હોન્ડા બાઇક એની પાછળ ગાદલું બાંધ્યું, અને ગાદલું મારી બાની બા અને મારી બા 3 દિવસથી મહેનત કરી નવું ગાદલું બનાવ્યું. અને પતરાનો ડબ્બો મોટા ભાગના વિદ્યાર્થીઓ આ જોયો હશે, એમાં સુખડી ભરી હોય, મમરા ભર્યા હોય, અને મોટી બા એમ કે એકલો એકલો ખાજે, બધા હુઈ જાય ત્યારે ડબ્બો ખોલજે, અને બધાને મમરા દેવાના, સુખડી નહીં વેચી દેવાની, થોડું ઘી ખાવાનું, આ બધું. અને હું તો ગયો ભાવનગર, એટલે અમારા માટે લંડન ન્યુયોર્ક થી સેજ પણ ઓછું નહીં. ભાવનગર શહેરમાં જયારે અમારા બાપુએ બાઇક પ્રવેશ કર્યો ત્યાં સુધી મારા બાપુ અલગ મલકની વાતો કરતા, હું પાછળથી હુંકાર આપું, અને હું રાહ જોઉં કે હમણાં મને ઝૂંપડીઓ દેખાશે, હમણાં યજ્ઞની જ્વાળાઓ આમ આકાશને આમતી હશે, ગાયો હશે, ઋષિકુમાર ઉભા હશે, અને એક મોટા હાથીવાળા ગેટમાં બાઇક ઉભી રહી. મેં આમ જોયું તો 4 માળનું મોટું ઊંચું બિલ્ડિંગ હતું. મેં તો પેલા જ હરેરી ગયો આ જોઈને. મેં તમારે તો ઝૂંપડાઓ તો છે નહીં. અને પછી મારા રેક્ટર આવ્યા, પેન્ટ શર્ટ વાળા એકદમ ગૃહપતિ. રેક્ટરે કીધું કે અહીંયા બાઇક પાર્ક કરી દો ને, અહીંયા ફોર્મ ભરવા આવો. ક્યાંય હવન કુંડ દેખાય નહીં, ક્યાંય ગાયું દેખાય નહીં.
શહેરમાં તો આ મિનિટ શહેરમાં આજે પણ બાળકો માને છે કે દૂધ તો અમૂલ પાસેથી આવે છે, ગાયો ભેંસો નથી આપતી. બાળકોને પૂછે ને દૂધ ક્યાંથી આવે કે અમૂલમાંથી. તો એ આખું ગુરુકુળ જોયું ને ત્યાં ભણવા બેઠો. સદભાગ્ય છે ને, સદભાગ્ય એને સરનામું શોધવું ન પડે, એ જોડાયેલા જ હોય. ગુરુકુળની બાજુમાં જ લોકમિલાપ, અને લોકમિલાપ આખી પુસ્તકોની નાનકડી દુનિયા. અને ગુરુકુળમાં ગયા, લોકમેળામાંથી હું પુસ્તકો લાવતો. એ વખતે સરકારે એવો નિર્ણય લીધો 2009 આસપાસ કે બધા જે લેખકો છે એ પોતાના શહેરોની નિશાળોમાં જાય અને આખી પુસ્તક યાત્રા કાઢી. તો 2009માં મારી નિશાળમાં પણ પુસ્તક યાત્રા આવી અને 2 સર્જકો આવ્યા, માય ડિયર જયુ અને ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ. અને અમે બધા કે આજે લેખકો આવવાના છે, અને મને માન લેખકો થોડા આવે, તો ગુજરી ગયા તો જ લેખક થાય. પણ આ તો આવ્યા જીવતા, અને માથે પુસ્તક મૂકીને બધાએ સ્વાગત કર્યું. હવે એ સ્ટેજ ઉપર બેઠેલા, અને જેમ કે આ 2 ભાઈઓ અત્યારે માઇક સિસ્ટમ સંભાળે છે, 2 બહેનો પાણી આપી જાય, એક આખો એક સેટઅપ સિસ્ટમ હોય આખી. ભીમશીભાઈની આંખો પર કામ થતું હોય એમ, તો એમ અમારા રેક્ટરની આંખો પર કામ થતું. તો અમારે ત્યાં એક મનીષાબેન હતા, એ બધાને પાણી આપતા. એ મનીષાબેનને મેં ફોડ્યા. મેં તો મનીષાબેન તમને 2.5 રૂપિયાનો સમોસો રિસેસમાં આપીશ, પાણી આજે હું પાવા જઈશ. મનીષાબેન 2.5 રૂપિયાના સમોસા માની ગયા. એમને મને એક ડ્યુટી જ હતી, એટલે હું પાણીની ટ્રે લઈને આવ્યો અને મારી સામે જીવતા 2 લેખકો બેઠા હતા. હું એમની સામે આવ્યો અને હું પાણી આપી રહ્યો છું. હવે જે બાળકો હોસ્ટેલમાં મોટા થયા ને એને બહુ ખબર હોય આ વસ્તુ, કે હોસ્ટેલના વિદ્યાર્થી ઓળખાય કેવી રીતે. એના મોજાઓથી ઓળખાય. જ્યારે મોજા ખરીદો ત્યારે એનો રંગ શ્વેત જ હોય, પછી દુનિયાની બધી મલિનતા એના પર ચડતી જાય, જગતની તમામ મલિનતા. પણ હોસ્ટેલના બાળકોને એ ધોવાની જરૂર લાગે નહીં, એટલે એ આવે પેલા એની મોજાની ગંધ પ્રવેશ. હું ભૂલી ગયો સ્ટેજ ઉપર ચડ્યો ત્યારે કે મારા મોજા તો હજુ હોસ્ટેલનું સરનામું લઈને જ આવ્યા છે, અને આવી શકે એટલી તીવ્રતમ દુર્ગંધ એ મોજાઓમાંથી આવતી હતી. જયું બેઠા હતા, એને ટ્રે માંથી ગ્લાસ લીધો, મારા મોજા સામે જોયું, પછી મારી સામે જોયું, પછી કીધું હોસ્ટેલમાં રહેતા લાગો છો, 10મા ધોરણમાં છો? ના ના 8મા ધોરણમાં છો. છકડો વાંચો લાગે? મેં તો હા છકડો વાંચો. રાજેન્દ્ર શુક્લ. હવે એને ઋષિ કવિ કે, અને હું ઈ ભેગું જ ન થાય મારે. ઋષિ કવિ કેમ? જો ઋષિ હોય તો પછી એને કેસરી વસ્ત્રો પહેરવાના હોય, ગળામાં રુદ્રાક્ષ હોય, અને ઋષિ કવિ કેમ કે છે? અને રાજેન્દ્ર દાદા એ પોતાની મસ્તીમાં હમણાંથી એવું થાતું બહુ, હું મારી ઝૂંપડીએ જઈને રહું, એવા રાજેન્દ્ર શુક્લ. એને પાણી આપ્યું, બેઠા, અને પછી જઈએ વાતો કરીને, અને અમે અહોભાવથી લેખકોને સાંભળીએ. પત્યું પછી ખબર પડી કે પેલું ઓટોગ્રાફ પાડો, એટલે હું દોડ્યો, કારણ કે જીવનમાં પહેલા લેખક, એનો ઓટોગ્રાફ તો લેવો જ પડે. એટલે જયુની પાસે પહોંચી ગયો. એને ઓટોગ્રાફમાં લખ્યું, મોજા ધોવાનું રાખો, માય ડિયર જયુ. એક ક્ષણ તો એ કેમના ડિયર લાગે. પછી મેં એને કીધું કે મને વાંચવું બહુ ગમે છે ને, હું લખું છું. તો કીધું કે અહીંયા હું ફુલસર પાસે રહું છું, આવજો ક્યારેક. એ વાત રહી. 8મું પૂરું થયું, 9મું પૂરું થયું, 10માના વેકેશનમાં ચુનીલાલ મડિયાની નવલકથા લીલુડી ધરતી મેં વાંચી, અને બિલકુલ એના પ્રભાવમાં 3 પ્રકરણો મેં શેત્રુજીના કાંઠે આપણી નવલકથા લખવાની ચાલુ કરી. તમારું હોય ને ત્યારે બહુ જલ્દી ખૂટી જાય. તો 3જા પ્રકરણે ઊભું રહી ગયું ગાડું. 4થું પ્રકરણ આગળ વધે નહીં, એટલે જયુ યાદ આવ્યા, તો 10માના વેકેશનમાં પહોંચી ગયો. હવે મારા મતે સર્જક એટલે શું? એક તો દુનિયાભરનું ગાંભીર્ય એણે જ પહેર્યું હોય, એ હશે જ નહીં. જો હશે તો એ સર્જક નથી. એ પ્રસન્ન ન હોઈ શકે. પલાણ દાદા જેટલી વાર હશે એટલી વાર મને એમ થતું નાનપણમાં કે પણ એ તો હશે છે. તમે સાથી અને સર્જક કહીશ, એ તો હશે છે, એ તો ખુશ છે. તો જયુના ઘરે ગયો, સૂરજમુખીનો ટી શર્ટ પહેર્યું હતું અને બરમુડો હતો બ્લુ કલરનો. તો મારા તો ત્યાં જ પેલા તો મૂર્તિમાં તિરાડો પડી ગઈ બધી, કે સર્જક ઘરે નાઇટ ડ્રેસ પણ પહેરે. એ 24 કલાક તેશામ દીક્ષિતનો ભાર લઈને ન ચાલતા હોય. હવે મને પહેલી વાર ખબર પડી.
જયવીરને મળ્યો, મેં એને નવલકથા બતાડી અને મેં એમને કીધું કે લો આ વાંચો, આ નવલકથા મેં લખી છે 3 પ્રકરણમાં. કોન્ફિડન્સ મારો એ કાળમાં કરીના કપૂર જેવો હતો એકદમ. એમને 3 પ્રકરણો જોયા, એને તરત સમજાઈ ગયું કે આ ગુપ્ત સરસ્વતી ગુપ્ત રહેવી જોઈએ. એમને કીધું કે ક્યાં અટકો છો? મેં તો બધે અટકું છું. તો કે હમણાં અટકેલા જ રહો. મેં કીધું પણ તમે જુઓ, મેં નવલકથા લખી છે, વાંચો હમણાં થોડું. શું વાંચો છો? મેં કીધું મોતીચારો આ કે વીજળીવાળા. મને કે ઉત્તમ છે, પણ એ સિવાય શું વાંચો છો? મને કે થોડા સર્જકોનું લિસ્ટ આપ્યું, આટલા આટલા વાર્તાકારોને વાંચો. તો મેં કીધું પણ મારે તો સર્જન કરવું છે, હું આ ધરતી પર આવ્યો જ છું એના માટે. એ બધી વાત સાચી, પણ મેં કીધું અટકી ન જાવ એના માટે શું કરવાનું? તો એને કીધું કે વાંચતા અટકીશ એ સાથે લખતા અટકીશ. આ પેલી ચાબી પકડી લે. અને બીજું, તમારી જ કૃતિ તમને જો જવાબ ના આપે આગળ વધવાની, તો લેખક તરીકે, સર્જક તરીકે, કલાકાર તરીકે તમારું હોમવર્ક કાચું છે. વર્ષા અડાલ છે એવું કહેતા મુંબઈથી કે કોઈ મને એમ કે બેન આ વાર્તા સુધારી આપો. કે શાકભાજી છે સુધારી આપું? સુધારી આપો એટલે શું? મારું અસાઇનમેન્ટ સુધારી આપો ને એટલે શું? કેવી રીતે સુધારી શકાય? તો તમારે તેની મર્યાદા શોધવાની હોય. હું તમને ચીંધી શકું, બનાવી કેવી રીતે શું? તો જયુએ કીધું હમણાં વાંચો. પાછું વાંચવા ચડ્યો. પછી એને મને એવું કહ્યું કે હું હોસ્ટેલમાં રહેતો તો હોસ્ટેલની બહાર નીકળવા ના દે, કે અમે દર ગુરુવારે આજે પણ દર ગુરુવારે સાંજે 6 વાગે શામળદાસ આર્ટ્સ કોલેજમાં ભાવનગર ગદ્ય સભા મળે, બધા લેખકો ભેગા થાય. અને એ વાત તમારે ગદ્ય સભાના મેમ્બર અહીંયા બેઠા છે ઓલરેડી. તો બધા ગદ્ય સભાના સર્જકો બધા મળે, એક જણો કૃતિ વાંચે, બાકી બધા એ કૃતિને આમ રમાડે, સાંભળે. એમાં જો કૃતિ અદ્ભુત હોય તો તમને સાષ્ટાંગ દ્રષ્ટાંત મળે કે જર્મન કવિ ગેટે અભિજ્ઞાન શાકોત્તરમ માથે મૂકીને કેવી રીતે નાચ્યા હતા. અને જો કૃતિ નબળી હોય તો તમને ખબર પડે કે બાળ મરણ કોને કહેવાય. કૃતિ જે રીતે સંકેલાઈ જાય, ધરતી ઉપર આવ્યા જ નહોતા, ખોટો ધક્કો ખાધો, જગ્યા રોકી. એ જગ્યાએ હું 2012માં મારું 12મું પૂરું થયું એટલે હું એન્જિનિયરિંગમાં એડમિશન લીધું અને ગદ્ય સભામાં જતો થયો, બધા સર્જકોની વાર્તાઓ જોતો. એટલે મેં કીધું કે હું વાર્તા લખું. એટલે વાર્તા મેં લખી, પણ મેં એવી રીતે વાર્તા લખી કે સર્જનની પેલી જે અવસ્થા છે ને, ન માત્ર લેખન, હું એ લેખન સર્જનમાં તમે માત્ર લેખન ન સાંભળતા, હું જ્યારે સર્જન બોલું છું ત્યારે સર્જનની પેલી અવસ્થા છે એ છે અસર. અસર, અને અસરથી તમે બાકાત ન રહી શકો. તમે એવો દાવો કરતા હો ને કે મારે કોઈની અસરમાં નથી રહેવું, તો એનો અર્થ એવો છે કે તમારે હમણાં આરામ કરવાનો છે. આ ધક્કો છે તમારો આ વખતે ધરતી પર તમે આવ્યા એ. બાળક જન્મે, આમાંના મોટા ભાગે લોકોએ જન્મેલું નવજાત શિશુ જોયું હશે, બરાબર? એ બાળક જ્યારે આંખો ખોલે ત્યારે પહેલા તો એને ભરોસો જ નથી આવતો કે આ જે અજવાસ છે એ મારી નાની આંખોમાં સમાશે. એટલે એને આંખો ખોલવા માટે એક સમય લાગે છે. પછી એ જુએ છે, હાથ પગ હલાવે છે. પછી એ બાળક ઊંધું થાય ધીમે ધીમે. અમુક દિવસો જાય એટલે પછી એ સાપ અને અજગરની જેમ પથારીમાં શરીર ઘસડે, પછી ભાખોડિયા ભરે. પછી પગ મૂકવાના હોય તો ખબર નથી પડતી પગ આમ મૂકવાના, કાં તો અહીં આમ મૂકે છે કાં તો આમ મૂકે છે. પછી કોઈની આંગળી પકડે છે, ડગમગ ચાલે છે, બીત પકડે છે, પછી ધીમેથી બાળક દોડવાનું શરૂ કરે કે ન મા બાપના હાથમાં આવે, ન શિક્ષકોના હાથમાં આવે, ન સમાજના હાથમાં આવે, કેમ કે એ હવે દોડતા શીખી ગયું. આ જ ક્રમ છે. તમે આ જ ક્રમ જોયો છે કે ક્યાંય જોયું છે દવાખાને ગયા અને ડોક્ટરે કીધું કે અભિનંદન, અને બાળક અહીંયા દોડતું હોય, બાકી એ દોડે તમે કોઈ ઊભા ન રહો. પણ આ જ ક્રમ આપણે જોયો છે. આ બેઠો ક્રમ સર્જનને લાગુ પડે છે. તમે જેને વાંચો છો, તમે જેના ચિત્રો જુઓ છો, તમે જે શિલ્પકારને જોઈ રહ્યા છો, જે ડિઝાઇનરને ફોલો કરો છો, જે ફોટોગ્રાફરને ફોલો કરો છો, એને જોઈ જોઈને તમે કંઈ કરો છો, એ તમારી પૂર્વે થયેલું કામ, એ તમારી આંગળી, તમારી ભીત અને તમારી સમતળ ધરતી છે. એના પગલે પગલે તમે ચાલો છો અને પછી એમાંથી તમને તમારો અવાજ મળે છે અને પછી પાછળનું બધું છૂટી જાય છે. એટલે એ લાકડીને ટેકો તો જોઈએ જ. એટલે મેં પહેલી વાર્તા લખી એ બિલકુલ, હવે આ હું એ વાર્તાઓ કહી રહ્યો છું જે જગત સામે આવી જ નથી. આ બધી વાર્તાઓ મારા પૂરતી અમારા જે વિવેચક મિત્રો છે બધા, અજયભાઈ છે, આદરણીય અજયભાઈ, નિયતિબેન, નિસર્ગભાઈ, આ કોઈની આંખે ચડી જ નથી. કેમ કે એ કૃતિ એમની નજર ચડી હોય તો જગત એને જોવા જેવું લાગત જ નહીં. એ બધી કૃતિ મેં ઢાંકી રાખી છે. પણ એ મારી શરૂઆતની કૃતિઓ હતી જેના ઉપર મને ભારોભાર
ગૌરવ હતું. મેં જયારે પહેલી વાર્તા ગદ્ય સભામાં પૂરી કરી ત્યારે બધાને સામૂહિક સાપ સૂંઘી ગયો હતો. હું વાંચતો હતો ત્યારે મને એવું જ લાગ્યું કે ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્રનું બીજું પ્રકરણ વાંચી રહ્યા છે. પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ આપી રહ્યા છે. જયંત ખત્રી તેજ ગતિને ધ્વનિ રજૂ કરી રહ્યા છે. ચુનીલાલ મડિયા અત્યારે તમને કહી રહ્યા છે કે હવે હું વાંચું છું શરણાઈના સૂર, તમે સાંભળો. ટાગોર ક્યાંક બેઠા બેઠા ગોરાનું એકાદું પ્રકરણ સંભળાવે છે. મેં મારી જાતને એ લોકોથી સહેજ પણ ઉતરતી નહોતી માની એ ક્ષણે. મને હતું કે જેવી વાર્તા પૂરી કરીશ એટલે માય ડિયર જયું પોતાના થેલામાંથી ભારત રત્ન કાઢશે, મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનપીઠ કાઢશે, સામે છેડે બેઠેલા નીતિન ત્રિવેદી છે એ પદ્મશ્રી આપશે, દૂર ખૂણામાં બેઠેલા શક્તિસિંહ પરમાર છે એ મને વીરચક્ર, કારણ કે આપણે એક બહુ મોટું અશોક વીરચક્રનું જ કામ હતું કે મેં વાર્તા લખી. અને આ બધા સન્માનો લઈને મારે મારી હોસ્ટેલ જવાનું છે, મારી રૂમે. અને પછી મેં બધા સમયે દ્રષ્ટિ કરી કે હવે તમારામાં જો તેવડ હોય તો બોલો. ગંગા તો આવી ગઈ છે, હવે તમારી શિવ જટાની કસોટી છે. અને બધાને સામૂહિક સાપ સૂંઘી ગયો. પછી કળ વળે શું થઈ ગયું અચાનક આ ઓરડામાં હમણાં 17-18 મિનિટમાં? ખોખારો ખાધો. સામે 7 કોઠામાં એકલું અભિમન્યુ નામનું બાળક રમતું હતું. એ બધાએ નક્કી કર્યું કે આપણે કૌરવો નથી. એટલે એકે બોલવાનું શરૂ કર્યું. આમ તો વાર્તા સરસ બની છે, સરસ ભાષાની પણ એક સમજ તમને છે, પાત્રોને પણ તમે સરસ રીતે, પણ આમાં થોડું હજી મારે સાંભળવું જ નહોતું. મેં તો આગળના 3 જ વાક્યો સાંભળ્યા. એમને ગમી કે સોલ તમે બોલો. તો બધા પેલા 2-3 વાક્યોમાં વખાણ કર્યા. મેં એ જ લીધું, તમે ઉપડો તમારું સુપડું, મારે તો ઘવ જ જોતા છે, કસ્તર તમે રાખો. કૃતિ પૂરી થઈ અને પછી મેં એકદમ હવે બોલો, હવે શું કરવાનું, નેક્સ્ટ સ્ટેપ શું છે? એટલે કીધું કે થોડો સમય આ કૃતિને બાજુમાં મૂકીને નવી કૃતિ લખ. આમ તે સાંભળી લીધું મેં. અને આવો મારો ગદ્ય સભા ઉપર લગભગ 8-9 મહિના ચાલ્યો. 8-9 મહિના 8-9 જેટલી વાર્તાઓ સાંભળી એ લોકોએ. અને પછી એ લોકો ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું કે હજી તારું ગદ્યમાં થોડુંક આ કાચું છે, તું હજી તારી પાસે ભાષાની સમજ નથી, હજુ તું પાત્રો સાથે કામ નથી લઈ રહ્યો. ને મને થયું કે આ ભાવનગર નાનું પડે છે હવે મને. રાવજીને સાચવવા આ લોકો રાવજીને સાચવી નથી શકતા. મારે વધારે ઊંચા ગુણીજનોની જરૂર છે. અને એ કાળે આમાં કેવું ઘણી વાર કાળ પણ બોલાવડાવે. તમારા દાણા વાવેલા હોય તો કાંટા ઉગે ક્યાંક ને ક્યાંક. તો ગુજરાત સાહિત્ય અકાદમી એક વાર્તા શિબિર કરી અને એ વાર્તા શિબિરમાં મધુરાય આવ્યા હતા. મને જરાય ન ગમે મધુરાય, વાર્તાકાર તરીકે નહીં હો, આમ શિક્ષક તરીકે. કેમ કે ગુસ્સે થાય અને અદભુત ગુસ્સે થાય. 10 વર્ષ પછી સમજાય તમારા ભલા માટે ગુસ્સે થાય એવા મધુરાય એ શિબિર સંભાળે. અને અમે આખા ગુજરાતમાંથી 22 વાર્તાકારો ગયા. મધુરાય એક શિક્ષક તરીકે કેટલા ઉત્તમ છે એનું ઉદાહરણ આપું. 2012માં અમે 22 જણા ગયા હતા. 2026માં એ 22 માંથી માત્ર 3 જણા જ વાર્તાઓ લખે છે. 3 જ જણા વાર્તાઓ લખે છે. અમે ગયા, મધુરાય બેઠા હતા. હવે મધુરાયની એક શૈલી છે કે જયારે દાઢમાંથી બોલે ને ત્યારે જમણો હોઠ સેજ વંકાય. બરાબર છે. ત્યાં મેં વાર્તા રજૂ કરી. મેં કીધું હવે તમને બતાવું ઈંટોનો 7 રંગ હરિયા, તું જો તારી સામે કોણ આવ્યું છે. એને સહન કર્યો થોડો, બીજો સહન, બીજી મિનિટ, ત્રીજી મિનિટ, ચોથી મિનિટ એને કીધું કે બારું હવે રોકાવ. હોઠ વંકાયો એટલે મેં કીધું કે સર્જનની ક્ષણો હવે ભાંગવાની છે. મેં તો આ તો ડાયસ્પોરા છે, આને શું કામ મારાથી ઇન્સિક્યોરિટી હોવી જોઈએ? તો એને કીધું કે પછી બોલવાનું ચાલુ કર્યું કે આ બધા શું છે પપ્પા, તમારા માટે બર્થડે ની કેક લાવી છે, આ શું છે વાર્તાઓ. ચાલ્યું. પહેલી વાર મને ખબર પડી કે ભીષ્મની શું સ્થિતિ થઈ હશે. 32 બાણ જે વાગ્યા, કારણ કે મધુરાએ 32 વાક્યો બોલ્યા હતા મારી એક વાર્તા ઉપર. એ રાતે ઘા ખાઈ ગયો રીતસરનો. અને આ એક ક્ષણ હતી કે આવતીકાલે વણઝારી વાવ, ગોઝારી વાવ ભોગ માગવા નથી.
જે ભાગો તમારી ભૂમિકા લાજે. નક્કી કરવાનું હતું કે શું કરવું છે. એ રાતે બધાને કીધું હોમવર્ક આપ્યો અને બધાને તોડ્યા હતા, હું એક નહોતો. આમાં તકલીફ મને એટલી નહોતી કારણ કે બધા તૂટેલા હતા, બધા ભાંગ્યાના ભેરું જ હતા એકબીજાના. અને પછી એમાં અમુક જે મારી નાયિકા જેવી શિબિરાર્થી બહેનો હતી એની આંખોમાં તો સતત અશ્રુ તોરણ ટીંગાતા જ હતા. હિબકા ભરતા ભરતા એક વાક્ય લખતા હતા એ. અને મધુરા એકદમ નિષ્ઠુર આંટો મારે, બારું સુઈ ન જતા. 1 વાગે એવું કહેવાય અમને બધા રાત્રે. મેં તને કર્યું શું જીવનમાં આ માણસે? એક કિમ્બલ રેવન્સવુડ લખી, વી ગયા અમેરિકા. એક રૂપકથા લખી, વી ગયા અમેરિકા. કીધું કે આ માણસને દેખાડી તો દવ જ. એ રાતે અમે બધા મથતા રહ્યા અને સવારે અમે બધાએ વાર્તાઓ વાંચી. મધુરાએ જે ઠમઠો રહ્યા હતા બરાબરના, અને મધુરાએ અમને સૌથી પહેલા તો અમારું તળિયું બતાવી દીધું કે કેટલી કાચી ઓછી તૈયારી સાથે તમે બધા આવ્યા છો. સાચો જણ જેને તમારામાં રસ હોય ને એ તમારી મર્યાદા તમને સૌથી પહેલી બતાવે, અને કોઈના બાપની શરમ વગર બતાવે. કેમ કે એને તમારી પાસે પાલી ઘઉં નથી લેવાના, એ તો ફ્લાઇટ લઈને અમેરિકા જતા રહેવાના છે. એમની કોઈ અપેક્ષા નથી કે કોઈ એક વાર્તા સંગ્રહમાં રામ એવું લખશે કે મધુરાઈને સપ્રેમ અર્પણ, એની પડી નથી. એ શિબિર પછી એવું સમજાણા કે વાંચવાનું બહુ બાકી છે, અને પછી ચોટલી બાંધી, અને એવી તો બાંધી કે હવે વીણી વીણીને વાર્તાકારોને પૂરા કરો. અને પછી વાંચવાની લાગી. અને સદભાવે સદનસીબે અમારી પાસે મિત્રો એવા ઉત્તમ, આમાંથી આ બધા મિત્રો જે કળા સાથે જોડાયેલા છે ને, એને પહેલું કહીશ કે તમારી સૌથી મોટી રેફરન્સ બુક તમારા મિત્રો છે. એવા મિત્રો જેને તમારા કળામાં બહુ રસ, સર્જનમાં, જેની સાથે તમે ફોન કરીને કહી શકો, જે તમને તમારી મર્યાદા કહી શકે. અને એવા મિત્રો મારી પાસે આ જે પણ આ ક્ષણે છે. અને 15 વર્ષે મારી મૈત્રીને પૂરા થયા છે. અંજારમાં બેઠેલો અજય સોની હોય કે ભાવનગરમાં બેઠેલો શક્તિસિંહ પરમાર હોય, અમે એકબીજાની કૃતિને બરાબરની પીખીએ જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી. અને એવા મિત્રો જેને ગરજ હોય કે મેં આ વાર્તા બહુ સરસ વાંચી છે, રામને ખબર હોવી જોઈએ કે આ વાર્તા કેટલી સરસ એની ધ્યાન બારી છે, તરત ફોન કરે. અત્યારે તો આપણે એવા મિત્રો કેટલા ઓછા જે આપણને પૂછતા આજકાલ શું વાંચો છો, આજકાલ શું જોવો છો, એવું કહેનારા તો બહુ મળી રહેશે. પણ આ શું વાંચો છો ને, સરકારે પ્રાણીઓને બચાવવા, જીવજંતુઓને, વનસ્પતિને બચાવવા માટે જે મુહિમ ઉપાડી છે, સરકારને ખબર જ નથી કે નાશ્યપ્રાય અને લુપ્ત થતી પ્રજાતિ તો વાચકો છે. એને સાચવો. કળાના ભાવકો દિવસે દિવસે ઘટતા જાય છે. તો એવા સમયે તમારી આસપાસ એવા મિત્રો હોય જેને તમારા એ સૃજનમાં રસ હોય, જેને તમારામાં કલાકાર તરીકે રસ હોય, ત્યારે તમારી યાત્રા થોડી સરળ થઈ જતી હોય છે. એટલે આ ખેર મારે આ સર્જનની પીઠિકા તમારી સાથે બાંધવી હતી કે આ એક મારી મૂળ પીઠિકા હતી. એ પીઠિકાના ઉપર પછી કોઈ એક મહોતું લખાણી, કે કોઈ એક સત્યભામા લખાણી, કે કોઈ એક વીજળી નાટક લખ્યું, કે કોઈ એક રાજાધિરાજ લખ્યું, કે કોઈ એક 21મો ટિફિન નામની ફિલ્મ લખી. પણ મૂળ પીઠિકામાં આ બધા હતા. અને આજે પાછું વળીને જોઉં છું ત્યારે હું બહુ ગૌરવ સાથે કહી શકું કે મારી સામે મારી પૂર્વસૂરીઓની એટલી મોટી પેઢી છે જે બધાનું મારામાં ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. કે આજે હું જ્યારે કહું કે કોઈ એક પુસ્તક પુરસ્કૃત થયું ત્યારે એના પાયામાં કેટલા બધા લોકો હોય છે જેનો શબ્દ તમે પીધો છે. જ્યાં સુધી એ કૃતજ્ઞતા ભાવ તમારામાં નથી, તમે જ તમારા શત્રુ છો. કૃષ્ણ રૂકમણીનો એક બહુ અદ્ભુત સંવાદ છે કે રૂકમણી એવું કહે છે કે આ જે જીવ સંતુલન બનાવ્યું છે, પ્રકૃતિએ જે સર્જના કરી છે આખી, એમાં દરેકને એકબીજાના શત્રુ આપ્યા છે. એનો શત્રુ કોઈક ને કોઈક છે. જેમ આ જીવ સૃષ્ટિમાં છે, મનુષ્યનો શત્રુ કેમ નથી? દ્વારકાધીશ. એનો શત્રુ ક્યાં છે? કૃષ્ણ એવું કહ્યું કે મનુષ્યનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે એની પાસે બુદ્ધિ છે, અને એ બુદ્ધિના આધારે એ ન્યાય પોતે નક્કી કરે છે. આપણો ન્યાય પણ આપણો સહુલિયત વાળો હોય છે. અને એટલા માટે મનુષ્યનો અહંકાર પોતા એટલો મોટો થયો છે રૂકમણી કે અન્ય શત્રુની જરૂર જ નથી. એ પોતે જ પોતાનો બહુ મોટો શત્રુ છે. અને આ વાત આપણને બધા કલાકારોને, કળા પ્રેમીઓને લાગુ પડે છે. તો ખેર આ એક નાનકડી મારે પીઠિકા તમને કહેવાની હતી. હવે મોટાભાગનો આખો જે સંવાદ નિસર્ગભાઈના કહેવા પ્રમાણે સંવાદ ઉપર આપણે જઈએ છીએ. પણ ભાવન સર્જની સાથે એટલે આવી જતું હોય છે કે કોઈ પણ કૃતિ જ્યારે લખતી વખતે સર્જકને એ કૃતિમાંથી જો આનંદ નથી અનુભવાતો
જમા કરાવવાનું છે એટલે પેપર લખવું પડશે. એ રીતે જ્યારે કામ થતું હોય છે ત્યારે તમને આનંદ નથી મળતો તો વાંચનારને આનંદ નહીં જ મળે, એની ચોખ્ખી ખાતરી છે. શિલ્પ જ્યારે બનાવી રહે છે શિલ્પકારને ખબર હોય કે અહીંયા માથા મૂકીને કઈ કેટલાયની માનતાઓ પૂરી થવાની છે, એટલે એના હૃદયમાં તો એ વખતે દેવકીને યશોદા જ હોય છે. ચિત્રકાર જ્યારે કોઈ ચિત્ર બનાવે છે ત્યારે ખબર પડશે કઈ કેટલા એવા લોકો છે જેના જીવનમાં રંગો આ ચિત્રોમાંથી શોધશે. એટલે ભાવન છે ને સતત સર્જનની પેરેલલ ચાલતું જ હોય છે. કોઈ સર્જક ઘણા એવું કે ને કે અમે અસરમાં ના આવે એટલે વાંચતા નથી, એ સૌથી મોટી ચોરી છે, કામ ચોરી છે. અને એનાથી મોટો ચોર જવાબ કોઈ પાંગળો હોય જ ન શકે. ખેર, તો આ પીઠિકા પછી હવે આપણે સંવાદમાં જઈએ. તમારા પ્રશ્નો અને હું જવાબમાં. છેલ્લી 30 મિનિટ છે આપણી પાસે. એક કલાક છે બરાબર છે, 1 કલાક છે આપણી પાસે. હા, એટલે આ જો સર્જનની ક્ષણો એટલી પણ ઉત્તમ મેં નથી કીધી કે તમારી પાસે બધા પ્રશ્નો શમી ગયા હોય, એવું તો માનતો જ નથી. નિસરભાઈ એવું કહ્યું છે કે એમને સજ્જ કર્યા છે, તો હું એ બધા સજ્જ સૈનિકોની પ્રતીક્ષાએ છું. યસ દિલીપભાઈ, તમે? હા, સૌને આમ તો રામભાઈને સર્જન ભાવન વિશે ઘણી વખત સાંભળવાનું થયું છે એટલે મને તો ખ્યાલ છે, પણ આ મિત્રોને વિશેષ ખ્યાલ આવે એટલા માટે કે તમે મોટાભાગની જે વાતો કરી છે સર્જન શિબિરોની એ રિલેટેડ, એ સિવાય કયા કયા પરિબળો છે વાંચન સિવાયના, તમે મિત્રો કીધા એ સિવાયના, કે એમને ઉપયોગી થશે, એ જે સાહિત્ય સિવાય બીજી કળાઓ સાથે સંકળાયેલા છે જે આપણે અહીંયા ઉપયોગી થાય એવા? એક સૌથી મોટું પરિબળ છે સંવાદ. સંવાદની જે કળા છે ને એનાથી આપણે બધા દૂર ભાગીએ છીએ. સંવાદ એ રીતે હું વાત કરતો હોય શિબિરમાં ક્યાંક જાઉં, મિત્રોને મળું તો હું એમ કહું કે તમારી સામે, તમારા વિસ્તારમાં, તમારી નજર સામે જે તે કળાના શ્રેષ્ઠીઓ છે, જેને કળાને સાધનાની જેમ આટલા વર્ષો જોઈ છે, એની સાથે સંવાદનો સીધો મોટો ફાયદો. આમાં સ્વાર્થ છે બહુ મોટો, અદ્ભુત. નરોત્તમ પલાણ દાદા 2 મિનિટ વાત કરે એમાં મારો સ્વાર્થ હોય, કેમ કે એક તો અમારી ઉંમરની સરાસરી, હું જેટલું મારી જે ઉંમર છે એનાથી બમણો તો એની પાસે અનુભવનો જગત છે. તો એ જે જીવન કે જે ભાવન હું જીવ્યો જ નથી, એ જો એમની વાતોથી જ મને મળતું હોય તો આ તો કેટલી મોટી બેંક છે, કેટલા ટકા વ્યાજ આપે છે તમને. જો સંવાદ એક એવી કળા છે જે સંવાદમાં મર્યાદા જલ્દી ખબર પડે છે. તો હવે આપણે જે યુગમાં આવી ગયા છે ત્યાં આપણે મોટા ભાગનું AI માંથી ઉઘરાવીએ છીએ, યુટ્યુબ વિડીયોમાંથી આપણે સંતોષ માનીએ છીએ, બરાબર, ઇન્સ્ટાગ્રામની રીલ્સમાંથી સંતોષ માનીએ છીએ. એમાં સંવાદ નામની જે કળા છે ને એને કાટ ચડતો જાય છે. અને સંભાવ મેં એ જોયું છે કે હવે પરિવારો એ વાતનું ગૌરવ લેતા હોય છે. મહેમાન આવ્યા હોય ને તો આમ એના બાબા અને બેબી આવ્યા હોય, સામે બેસાડ્યા હોય, અને એટલા સંકોચથી સોફા પર બેઠા હોય કે આ ક્ષણ તું જઈ શકે છે તો ઉડશે જ તે સીધા, એવા એકદમ સાવધાની મુદ્રામાં બેઠા હોય. અને પછી મા બાપ ગૌરવથી કહેતા હોય અમારે એને વાત કરતા ન આવડે. હવે તમે સાંભળ્યું હશે, એને આમ વડીલો સાથે બહુ ન ફાવે. એટલે મને છે કે એ મા બાપને ખબર નથી કે જે વાતને તમે ગૌરવ કહી રહ્યા છો એ તો એની કેટલી મોટી મર્યાદા છે. તો મને લાગે છે કે કલાકાર માટે વાંચન અને આ વ્યક્તિગત કળા સાથે બીજું અગત્યનો મુદ્દો છેલ્લે છે સંવાદ, જે મિત્રો સાથે પણ થાય, તમારા પૂર્વસૂરી સાથે પણ થાય. હું વાત તો જ કરું જો એ મારી શરતે મારી સાથે વાત કરે, એ પણ બહુ ખોટી રીત છે. કારણ કે એવા પણ તમને મળશે તમારા વડીલો જે વિશ્વામિત્ર અને જગતગુરુ શંકરાચાર્યની અવધિમાં જીવતા હશે માનસિક રીતે. પાણીનો છાંટો મૂકો ને બાષ્પીભવન થઈ જાય, અને તમને થાય કે મેં તો કંઈ બગાડ્યું નથી, કેમ આવી રીતે વાત કરે છે, એટલા ગુસ્સે ભરાયેલા હશે. પણ તપાસો જ્યારે ખબર પડે કે એમને જે તમારી પહેલાના જે અનુભવો મળી ગયા છે, જરા મારું આ અસાઇનમેન્ટ લખી આપો ને, જરા સુધારી આપો ને, એવા આટલા તો લોકો મળી ગયા છે કે એવું માનીને બેઠા ગાંઠ માની કે હવે આ લોકો ડાયલોગ સંવાદને લાયક જ નથી. આ બધી શોર્ટકટની જનરેશન છે એવું એ પણ એક માનીને બેઠા છે. એની વચ્ચે તાજગી સબર લહેરકી જેવા તમે કોઈ જાઓ અને પછી થોડાક તમે એને ખોલો
થોડાક તમારામાં એને અવકાશ દેખાય સંવાદના, તો એ લોકો આખે આખો પોટલો ખોલી દેતા હોય છે. તો સંવાદની કળા એવી છે, મને લાગે છે કે જે તમને બહુ ઉપયોગી થશે અને આજીવન થશે. સંવાદની કળામાંથી તો ગીતાજી જન્મી છે. સંવાદની કળામાંથી તો આટલા મોટા પુરાણો રચાય છે. સૂત મુનિ સામે ઋષિકુમારોએ આ જ કર્યું છે, નૈમિષારણ્યમાં બેઠા બેઠા. એનો પ્રશ્ન છે ને જવાબમાં આખે આખા પુરાણો આપણને મળ્યા છે. એટલે સંવાદ એ સર્જન માટેની પૂર્વ શરત છે.